થોડા સમયથી રાજ્યમાં ભાજપ સામે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા પર ભૂવા પડતા વિરોધ કરવા માટે ખાડામાં ભાજપનો ઝંડો લગાવી દીધો હતો। ઉલ્લેખનીય છે કે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સતત ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે। એક બાદ એક ભૂવા પડવાને કારણે વહીવટીતંત્ર માટે પણ પડકાર ઊભા થઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી, જેને લઈ આમ આદમી પાર્ટી કોર્પોરેટર ઘટના સ્થળે પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા। આપના કોર્પોરેટર દ્વારા ભૂવા પડવાની જગ્યા પર ભાજપનો ઝંડો લગાડી દેતા અધિકારીઓ દોડતા થયા હતા। ભૂવો પડ્યા બાદ અધિકારીઓને કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ઝડપથી કામ શરૂ ન કરતા આખરે કોર્પોરેટર દ્વારા ભાજપનો ઝંડો લગાવી દેવાયો હતો। અધિકારીઓને જાણ થતાની સાથે જ તત્કાલીન ભૂવાના આજુબાજુમાં બેરિકેડ્સ લગાડીને રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આમ આદમી પાર્ટી કોર્પોરેટર ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે અને આજે હું તમને 30 વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહી છું। 30 વર્ષની અંદર ભાજપે ખૂબ જ વિકાસ કર્યો છે, વિકાસના નામે બણગા મૂકે છે। તો મારા વિસ્તારની અંદર આજે રચના સર્કલથી ભગવતી સુધી રોડ છે, તો ત્યાં એક ભૂવો પડેલો છે। કાલે 5 વાગે અહીંયા ભૂવો પડ્યો છે। 30 વર્ષથી ભાજપની સરકાર છે, આ ભૂવા પડવાનો રોજનો કાર્યક્રમ થઈ ગયો છે। સુરતની અંદર ગમે ત્યારે એકત્ર લગભગ એક દિવસ ભૂવા પડી રહ્યા છે। સમાચારની અંદર આવી રહ્યો છે કે આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે, આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે। તો એનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહે છે અને પછી લોકો હેરાન થાય છે। સુરતની અંદર અત્યારે એવા કેટલાય રોડો છે કે જે ખૂબ ખાડા છે, કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે। ટ્રાફિકનો વિસ્તાર છે, જુઓ તમે અહીંયા કેટલી ગાડીઓ આવી રહી છે અને આ ભૂવો ખાલી આટલો દેખાય છે, પણ અંદરથી ખૂબ જ ઊંડો છે। અહીંયા મોટું વ્હીકલ જાય તો અહીંયા ટાયર બેસી જાય એવી સ્થિતિ છે। સુરતની અંદર લોકોને બીને ગાડી ચલાવવી પડે છે, રાતના લોકો નીકળીને કોઈ પણ બીને ગાડી ચલાવવી પડે છે। ક્યાંક ભૂવો પડશે, ક્યાંક ખાડા મોટા છે।